ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને અભ્યાસ પૂર્ણ કર્યા પછી આગળ શું કરવું તેને લઈને ચિંતા હોય છે, ત્યારે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ પોતે સંપાદિત કરેલી કારકિર્દી પુસ્તકનું વિમોચન કર્યું છે. મુકુલ વાસનિક, અમિત ચાવડા અને તુષાર ચૌધરીની હાજરીમાં ડોક્ટર મનીષ દોશીએ સતત 21મા વર્ષે કારકિર્દીના ઉંબરે નામના પુસ્તકનું વિમોચન કર્યું છે, જેમાંથી વિદ્યાર્થીઓ આગળના અભ્યાસ અને યુનિવર્સિટીની માહિતી મેળવી શકશે. સમગ્ર ગુજરાતની અંદર ધોરણ 10 અને 12 પછી વિવિધ અભ્યાસક્રમો પસંદ કરવા માટે વિદ્યાર્થી વાલીઓ માટે મોટો ચિંતાનો વિષય છે. ત્યારે 2006 થી શરૂ થયેલી કોંગ્રેસ પક્ષની આ યાત્રા અને કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રતિબદ્ધતાથી શરૂ કરેલું આ કાર્ય આજે 21મી સંસ્કરણ 21મી આવૃત્તિ તરફ આગળ વધી ગયું છે. કારકિર્દીના ઉંબરે પુસ્તક, આ પુસ્તકની અંદર 300 થી વધુ અભ્યાસક્રમો અને રાજ્યની તમામ યુનિવર્સિટીઓની સરળતાથી માહિતી મળે. એટલે પુસ્તક વાંચવા માટે અને કારકિર્દી પસંદ કરવા માટેની કઈ કઈ પદ્ધતિ હોય, કઈ ચાવી તમે પકડો તો કઈ રીતે તમારી રસ રૂચિ પ્રમાણે કારકિર્દી પસંદ કરી શકો, એ તમામ પ્રકારના અભ્યાસક્રમોની વિગતો આપવામાં આવી છે. આ વિગતોની અંદર પણ સરળતાથી તમને એ અભ્યાસક્રમ શું છે, અભ્યાસક્રમની કઈ જગ્યાએ કેટલી બેઠકો અને એની ફીનું ધોરણ શું હોઈ શકે, એની વેબસાઇટ અને સરળતાથી માહિતી મળે એવો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, મેડિકલ, પેરામેડિકલ કોર્સિસ, એન્જિનિયરિંગ, ફાર્મસી સહિતની માહિતીની સાથે સાથે ગુજરાતની અંદર આવેલી શ્રેષ્ઠ સંસ્થાઓ એની પણ વિગતો કઈ રીતે પ્રવેશ મળી શકે એની માહિતી આપવાનો પ્રયત્ન